નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ઝાલાવાડ પંથકમાં 5 દિવસ સુધી વરસાદના લીધે કપાસના પાક અને મગફળીના પાકને નુકસાન। ઝાલાવાડ પંથકમાં છેલ્લા 5 દિવસથી ગાજવીજ સાથે વરસાદના લીધે કપાસના પાકને નુકસાન થયું હોવાનું નજરે પડી રહ્યું છે, જેમાં ઝાલાવાડ પંથકના વઢવાણ, ઘાઘરાધા, મૂળી, થાન, ચુડા સહિતના તાલુકામાં છેલ્લા 5 દિવસથી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા દરરોજનો આશરે અડધાથી 2.5 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં નદી, નાળા અને વોકળા છલકાયા હતા, જેને લીધે ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। આ તરફડતો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે કપાસનો પહેલો ફાલ ઉતારવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ આવતા ખેતરોમાં પાણી ભરાવાની સાથે કપાસના પ્રથમ ફાલને નુકસાન થયું છે। રિપોર્ટર શક્તિસિંહ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, મૂળી।